નમસ્કાર મિત્રો, હવે આપણે ટેન્સની ચર્ચા ચાલુ હતી એમાં આપણે બે ટેન્સ જોયા હતા, એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. બંનેની વાક્ય રચના આપણે જોઈ, બંનેના સેન્ટેન્સો આપણે સોલ્વ કર્યા. હવે આગળ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ જોવાનો છે. તો જે સાદો ભવિષ્યકાળ જે છે એ હવે બધા જ આપણે ટેન્સમાંથી સૌથી સહેલામાં સહેલો કાળ છે. બે જે મેઇન કાળ હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, એ જ થોડાક ટફ અને થોડાક અગત્યના હતા. હવે જે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે જોવાનો છે એ એકદમ ઇઝી, એમાં બહુ વધારે યાદ રાખવાની જરૂરિયાત નથી, તરત જ મગજમાં ઉતરી જાય. એકવાર આપણે ધ્યાન આપશું એટલે તરત જ ખબર પડી જશે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એ સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. તો સૌ પ્રથમ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે થાય, એ ક્યારે વપરાય? દરેક કાળમાં આપણે એ કાળનો ઉપયોગ જોતા. સાદો વર્તમાન કાળ હતો તો આપણે એમાં હતું રોજિંદી ક્રિયા દર્શાવવા માટે, કોઈ ટેવ ક્રિયા હોય એ દર્શાવવા માટે સનાતન સત્ય વાક્ય. એ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ક્યારે થાય? કેનો ઉપયોગ? તો સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય. ભવિષ્યની ક્રિયા એટલે કે જે ક્રિયા આપણે કરવાની બાકી છે, કે હું આવતીકાલે અમદાવાદ જઈશ, હું આવતીકાલે અમદાવાદ જઈશ, કે હું ભવિષ્યમાં મુંબઈ ભણવા માટે જઈશ, કે જે ક્રિયા આપણે કરવાની બાકી છે તેવું દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય. એટલે કે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે, ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે એનો ઉપયોગ થાય. પછી દરેક કાળના ઓળખ આપતા શબ્દ છે, તો સિમ્પલ ફ્યુચર ટેન્સના પણ ઓળખ આપતા શબ્દ છે. તો હવે એના ઓળખ આપતા શબ્દ કયા? તો સિમ્પલ ફ્યુચર ટેન્સના ઓળખ આપતા શબ્દમાં એક ટુમોરો, આવતીકાલે. પછી નેક્સ્ટ વાળા શબ્દ, નેક્સ્ટ વાળા બધા શબ્દ, કે ટુમોરો અને નેક્સ્ટ વાળા બધા શબ્દ એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. પછી નેક્સ્ટમાં નેક્સ્ટ મંથ આવે, નેક્સ્ટ વીક આવે, નેક્સ્ટ યર આવે, નેક્સ્ટ ડે આવે, નેક્સ્ટ સન્ડે, મંડે. ટૂંકમાં આગળ નેક્સ્ટ શબ્દ લખેલો હોય, પાછળ સમય દર્શાવતો કોઈ શબ્દ હોય. આ સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવે કે વાક્યમાં આ શબ્દ આપેલો હોય એટલે આપણે વાક્ય રચના જોવાની જરૂરિયાત નથી, આપણને ફરજિયાત ખબર પડી જાય કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. હવે આગળ દરેક કાળના ત્રણ પ્રકારના વાક્ય આપણે જોઈએ છીએ. એક વિધાન વાક્ય, એક નકાર વાક્ય અને એક પ્રશ્નાર્થ વાક્ય. તો આપણે પહેલા જોઈએ વિધાન વાક્ય. એને આપણે વિધાન વાક્યને કહીએ છીએ અફર્મેટિવ સેન્ટેન્સ. વિધાન વાક્ય. તો હવે વિધાન વાક્ય કેવું હશે, એની વાક્ય રચના. કે સિમ્પલ ફ્યુચર ટેન્સના વિધાન વાક્યની વાક્ય રચના. તો દરેક કાળના આપણે આગળ પણ વાત કરી હતી કે વિધાન વાક્યની શરૂઆત છે એ કેનાથી થશે? કર્તાથી થશે. એટલે પહેલા આવશે કર્તા, અને કર્તામાં કોનો સમાવેશ થાય? તો કે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અથવા કોઈ વ્યક્તિનું નામ. આટલા કર્તા હોય. કર્તા પછી આપણે દરેક કાળ આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સમાં જોયું તો કર્તા પછી તરત શું આવી જતું હતું? ક્રિયાપદ આવી જતું હતું.
પ્રેઝન્ટ ટેન્સમાં કરતા પછી મૂળ રૂપ અથવા એસએસ આવતું હતું, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કરતા પછી ભૂતકાળનું રૂપ આવતું હતું. તો અહીંયા હવે પછીના કાળમાં દરેક કાળના સહાયકારક ક્રિયાપદ હોય છે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ લખવામાં આવશે, પછી ક્રિયાપદ લખવામાં આવશે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનું સહાયકારક ક્રિયાપદ શેલ અથવા વિલ છે. તો કર્તા પ્લસ શેલ અથવા વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દ. આ સિમ્પલ ફીચર દર્શાવે. કર્તા શેલ વિલ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જેમ આમાં પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવે, પણ કર્તા અને ક્રિયાપદના મૂળરૂપની વચ્ચે સિમ્પલ ફ્યુચર ટેન્સનો જે સહાયકારક ક્રિયાપદ શેલ વિલ મૂકવામાં આવે છે. જ્યારે આગળ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરતા પછી સીધું ક્રિયાપદ હતું, વિધાન વાક્યમાં કોઈ સહાયકારક ક્રિયાપદ નહોતા, પણ આમાં આવશે. હવે ક્યારે શેલ મૂકવું ક્યારે વિલ મૂકવું, તો એમાં એવું છે કે ગ્રામરના જૂના નિયમમાં કર્તા તરીકે કર્તા જોવામાં આવતો, એટલે કર્તામાં આઈ અને વી હોય ને ત્યાં શેલ મૂકવામાં આવતું, અને એ સિવાય બીજા બધામાં વિલ મુકાતું. પણ અત્યારે ગ્રામરના નવા લેટેસ્ટ નિયમ પ્રમાણે બધી જગ્યાએ તમે વિલ મૂકો તો ચાલે, અહીંયા ખોટું પડતું નથી, કે બધામાં આપણે વિલ લખી શકીએ, તો અહીંયા ખોટું ના પડે. એટલે અત્યારે આપણે યાદ શું રાખવાનું, કે કોઈ પણ કરતા હોય વિલ લખી નાખવાનું. પછી ક્રિયાપદનું મૂળરૂપ કર્તા શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દ. એક્ઝામ્પલ લઈએ કે આઈ વિલ ગો વિથ માય ફ્રેન્ડ ટુમોરો. આઈ વિલ ગો વિથ માય ફ્રેન્ડ ટુમોરો. હું મારા મિત્ર સાથે આવતીકાલે જઈશ. છે આઈ કરતા શેલ વિલ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દ. થઈ ગયું વાક્ય. બીજું એક એક્ઝામ્પલ લઈએ. વી ખાલી જગ્યા ધ તાજમહલ નેક્સ્ટ વીક. કે નેક્સ્ટ મંથ લઈએ. તો કે વિઝિટ એ ક્રિયાપદ છે. તો હવે આપણે આમાં શું લખશું, ખાલી જગ્યા વી ખાલી જગ્યા તાજમહલ નેક્સ્ટ મંથ, કે અમે તાજમહલની મુલાકાત લઈશું નેક્સ્ટ મંથ આવતા મહિને. તો વિઝિટ આપેલું છે ક્રિયાપદ તરીકે, તો વાક્ય રચના પ્રમાણે પહેલા કરતા પછી શેલ અથવા વિલ. વી આપેલો છે તો કઈ આપણે જેવું જોવાનું નહીં, જેમાં શું લખી નાખવાનું વિલ. વી વિલ પછી ક્રિયાપદનું મૂળરૂપ વિઝિટનું મૂળરૂપ. વિઝિટ પોતે જ ક્રિયાપદના મૂળરૂપ રૂપે છે એટલે વિઝિટ. વી વિલ વિઝિટ ધ તાજમહલ નેક્સ્ટ મંથ. થઈ ગયું. જો કરતા શેલ વિલ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અન્ય શબ્દ, એકદમ ઇઝી. ટૂંકમાં શેલ વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ એ સાદો ભવિષ્યકાળ દર્શાવે. આટલું સ્પષ્ટ યાદ રાખવાનું. શેલ વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ. આ હતું આપણે એનું વિધાન વાક્ય. તો હવે નકાર વાક્ય કેવું હશે? તો નકાર વાક્ય આમાં એકદમ ઇઝી, એક જગ્યાએ નોટ મૂકી દેવાનું એટલે એનું નકાર વાક્ય બની જાય. તો નેગેટિવ સેન્ટેન્સ કેવું બનશે તો જોઈએ. નકાર વાક્ય, નકાર વાક્યને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? નેગેટિવ સેન્ટેન્સ. તો કે નકાર વાક્ય નેગેટિવ નકાર વાક્ય.
તો એની વાક્ય રચના, તો નકાર વાક્યની વાક્ય રચનામાં પેલા કર્તા પ્લસ શેલ અથવા વિલ, કર્તા શેલ વિલ પછી નોટ મૂકી દેવાનું, નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. કર્તા શેલ વિલ નોટ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અન્ય શબ્દ. જોઈએ એક્ઝામ્પલ કે સચિન will not play cricket next match. સચિન will not play cricket next match, કે સચિન નેક્સ્ટ મેચમાં ક્રિકેટ રમશે નહીં. ટૂંકમાં વિધાન વાક્યમાં આ નોટ ઉમેરી દઈએ શેલ વિલ પછી, એટલે નકાર વાક્ય બની જાય. બીજું એક્ઝામ્પલ લઈએ, they will not read books. છે they will not ક્રિયાપદનું મૂળરૂપ રીડ અને બુક્સ અન્ય શબ્દ. ટૂંકમાં શેલ વિલ પછી નોટ આવે એટલે એ સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય બની જાય. બહુ ક્લિયર નથી. જ્યારે સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળમાં શું હતું, સાદા વર્તમાન કાળની વાક્ય રચના કંઈક અલગ હતી. એના નકાર અને પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ આવી જતા હતા. જ્યારે સાદા ભવિષ્યકાળમાં શું છે, સહાયકારક ક્રિયાપદ જે છે એ ત્રણેયમાં રહેશે, વિધાનમાં રહેશે, નકારમાં રહેશે અને પ્રશ્નાર્થમાં પણ રહેશે. એટલે આપણે એકદમ ઈઝી બની જશે. હવે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય કેવું બનશે. તો પ્રશ્નાર્થ વાક્ય પણ એકદમ ઈઝી જ છે. માત્ર સહાયકારક ક્રિયાપદ ને કર્તા આ બંને આપણે ચેન્જ કરવાના થશે. તો જોઈએ એનું પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય. તો એની વાક્ય રચના જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના ક્યારે કર્તાથી શરૂઆત થાય નહીં. યાદ રાખો, વિધાન અને નકાર હોય તો એ બંનેની શરૂઆત કર્તાથી થાય. જ્યારે પ્રશ્નાર્થની છે એ કર્તાથી ન થાય, પણ જે તે કાળનું સહાયકારક ક્રિયાપદ હોય એનાથી થાય. તો ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ શું છે, શેલ અથવા વિલ. તો એની શરૂઆત શેલ અથવા વિલ થી થશે. પ્લસ કર્તા, શેલ વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્ન. જોઈએ કે will you come with your parents? will you come with your parents, કે તું તારા માતા પિતા સાથે આવવાનો છે. will પછી કર્તા તરીકે યુ, કમ છે ક્રિયાપદનું મૂળરૂપ, with your parents એ કર્મ. આ સાદો ભવિષ્યકાળ પ્રશ્નાર્થ વાક્ય. ડિફરન્ટ કેટલો છે, વિધાન વાક્યમાં કર્તા શેલ વિલ મૂળરૂપ આવે, જ્યારે નકાર વાક્યમાં કર્તા શેલ વિલ નોટ અને મૂળરૂપ આવે. જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં શેલ વિલ કર્તા અને મૂળરૂપ આવે. આટલો ડિફરન્ટ થાય, બીજું કઈ છે નહીં. એકદમ ઇઝી કાળ છે. હવે આપણે આ ત્રણેય કાળ જે સિમ્પલ કાળ ત્રણેય જોયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સિમ્પલ
પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આપણે એ ત્રણેય કાળને મિક્સમાં એટલે કે ભેગી એક એક્સરસાઇઝ કરીએ જેથી આપણને ખબર પડે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. એક્સરસાઇઝ દ્વારા આપણને વધારે ખ્યાલ આવશે. તો ત્રણેયને આપણે મિક્સમાં ભેગી એક્સરસાઇઝ કરવાની છે. તો જોઈએ, તો હું વાક્ય લખું છું થોડાક. એ પહેલા આપણે એક વખત એ ત્રણેય કાળની વાક્ય રચના જોઈ લઈએ, એકવાર રિવાઇઝ કરી લઈએ, યાદ કરી લઈએ. કે પહેલા લઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વિધાન વાક્ય ટૂંકમાં લખીએ આપણે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એનું વિધાન વાક્યમાં પહેલા કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SES વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ, આ વિધાન. પછી નકાર જોઈએ. તો નકારમાં પહેલા કર્તા પછી ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કેનાથી થાય? ડુ અથવા ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આગળ જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એનું વિધાન કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અન્ય શબ્દ. પછી નકાર વાક્ય જોઈએ. કર્તા પ્લસ નકાર વાક્ય છે તો એનું સહાયકારક ક્રિયાપદ ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય લઈએ. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કેનાથી થશે? તો કે સીધું સહાયકારક ક્રિયાપદ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ હતું સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ. વિધાન ઓકે, પહેલા કર્તા શેલ અથવા વિલ, અહીંયા ઓબ્લિકમાં લખી નાખીએ શેલ અથવા વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. આ વિધાન વાક્ય. નકાર વાક્ય જોઈએ. જે કર્તા પ્લસ શેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. નકાર વાક્ય. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત છે એ ક્યારેય કર્તાથી થાય નહીં, શેલ વિલથી થાય. તો કે શેલ અથવા વિલ પ્લસ કર્તા ક્રિયાપદનું મૂળરૂપ,
કર્મ અને શબ્દ અને પ્રશ્નાર્થ. આપણે આ ત્રણેય કાળની ત્રણેય વાક્ય રચના છે. હવે આપણે એની એક્સરસાઇઝ બુકમાં વાક્ય જોઈએ. એક વાક્ય લખું છું કે જયેશ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા his homework yesterday કૌંસમાં લખું complete. જો વાક્ય જયેશ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા his homework yesterday complete. તો હવે આમાં પહેલી વસ્તુ કે ત્રણ કાળમાંથી એક કાળ છે. કયો કારણ છે? તો એ કાળ છે એ એના ઓળખ આપતા શબ્દ, કારણ કે વાક્ય રચનામાં બધું છે હરખું જ આવશે, કારણ કે ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ આપણે મૂકવાનું થાય. તો એના ઓળખ આપતા શબ્દને ધ્યાનમાં રાખી અને આપણે કાળ ગોતી લેવાનો. ઓળખ આપતા શબ્દ પાછળ આપેલું છે શું? યસ્ટરડે. યસ્ટરડે આપેલું છે. યસ્ટરડે ઓળખ આપતો શબ્દ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે? તો કેમાં આવશે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વિધાન વાક્ય છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે? તો શું આપેલું છે? કર્તા, અહીં આપણે નોટ રહી ગયું. કર્તા ડીડ પ્લસ નોટ અને મૂળભૂત. તો જયેશ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હિઝ હોમવર્ક yesterday. સિમ્પલ પાસ્ટ ટેન્સનું નકાર વાક્ય છે. તો નકાર વાક્યમાં પહેલા કર્તા જયેશ, પછી શું આવશે પહેલી ખાલી જગ્યામાં? ડીડ. જયેશ ડીડ નોટ, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્રિયાપદ કયું છે? કમ્પ્લીટ. જે પોતે જ મૂળ રૂપમાં જ છે. જયેશ ડીડ નોટ કમ્પ્લીટ હિઝ હોમવર્ક. કદાચ અહીંયા યસ્ટરડે ની જગ્યાએ ટુમોરો આપેલું હોત. જોજો, યસ્ટરડે ની જગ્યાએ ટુમોરો આપેલું હોય તો આખે આખું આ વાક્ય ક્યાં કારનું થઈ જાય? સિમ્પલ ફ્યુચર ટેન્સનું. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનું થઈ જશે તો એમાં ખાલી જગ્યા તો શું પૂરી પડશે? તો કે તો આ વાક્ય રચના નકારી. કરતા શેલ વિલ, તો અહીંયા આપણે શું લખવું પડે? વિલ નોટ તો આપેલું છે, અને કમ્પ્લીટ એ પણ મૂળ રૂપમાં જ આવશે. તો કે કમ્પ્લીટ. આ રીતે વાક્ય બને. ખ્યાલ આવી ગયો? જયેશ વિલ નોટ કમ્પ્લીટ હિઝ હોમવર્ક ટુમોરો. હવે આપણે બીજું એક વાક્ય જોઈએ. કે રમેશભાઈ વેજીટેબલ્સ એવરી ડે બ્રિંગ. તો હવે આમાં કયા કારનું વાક્ય છે અને આપણે આમાં ક્રિયાપદ શું મૂકશું? હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે? તો આપણે પહેલા ઓળખ આપતો શબ્દ જોઈ લઈએ. ઓળખ આપતો શબ્દ શું છે? એ એવરી ડે. એવરી ડે ઓળખ આપતો શબ્દ એ સિમ્પલ પ્રેઝન્ટમાં આવે, સિમ્પલ પાસ્ટમાં આવે કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે? તો કેમાં આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે તો એનું આ વિધાન વાક્ય છે, નકાર છે કે પ્રશ્નાર્થ? તો નોટ નથી એટલે નકાર નથી, પ્રશ્નાર્થ નથી તો પ્રશ્નાર્થ નથી. કયું વાક્ય છે? વિધાન. તો પહેલા કરતા રમેશભાઈ, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SES IS વાળું રૂપ. તો હવે ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને ક્યારે SES આવે? બંને તો લખાય નહીં. આ ક્રિયાપદ છે બ્રિંગ. બ્રિંગ એટલે થાય લાવવું. શું થાય? લાવવું. તો હવે મૂળરૂપ અને SES એના માટે શું જોવાનું? કર્તા. તો કર્તાની અંદર I, we, you અને they. તો આપણે મૂળરૂપ મૂકીએ છીએ. અને he, she,
ઈટ અથવા નામ તો SES IS મૂકીએ. તો અહીંયા રમેશભાઈ છે તો આમાંથી ક્યાં કરતામાં આવે તો કે હીમાં આવે તો પાછળ SES કા IS લગાડવો પડે. તો અહીંયા ક્રિયાપદ જે બ્રિંગ છે તો બ્રિંગની પાછળ કાં તો S લાગશે, ES લાગશે અથવા તો IS લાગશે. તો S લાગશે, ES લાગે કે IS લાગે તો એમાં જો બ્રિંગ નો સ્પેલિંગ જો ES લાગતો હોય તો પાછળ SS, CH, F કે O હોય તો લાગે, એ તો છે નહીં. IS લાગતું હોય તો વ્યંજન પ્લસ Y હોય એ પણ છે નહીં, એટલે પહેલા S લાગી જશે એટલે બ્લિંગ્સ. રમેશભાઈ બ્લિંગ્સ વેજીટેબલ છે. આ થઈ ગયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, કદાચ અહીંયા એવરીડે ની જગ્યાએ કીધું હોત કે લાસ્ટ ડે, રમેશભાઈ ખાલી જગ્યા વેજીટેબલ લાસ્ટ ડે અહીંયા બ્રિંગ, તો હવે આ વાક્ય ક્યાં ચાલુ થઈ જાય? સિમ્પલ પાસ્ટ ટેન્સ નું. એ ધ્યાન રાખીએ. કરતા પછી તરત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તો હવે આનું ભૂતકાળનું રૂપ આપણને આવવું જોઈએ. ક્રિયાપદ 3 રૂપ છે: મૂળ રૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત. તો બ્રિંગ છે મૂળ રૂપ, એનું ભૂતકાળ શું થાય? બ્રોટ. અને ભૂતકૃદંત બ્રોટ. અને અહીંયા આપણે બ્રોટ લખવાનું થાય એટલે બ્રિંગ નું ભૂતકાળનું રૂપ બ્રોટ. ખ્યાલ આવી ગયો? રમેશભાઈ બ્રોટ વેજીટેબલ્સ લાસ્ટ ડે. કદાચ ટુમોરો હોત અને બ્રિંગ આપેલું હોય, ટુમોરો હોત અને બ્રિંગ આપેલું હોત તો શું કરે? તો સાદો ભવિષ્યકાળ, સાદા ભવિષ્યકાળમાં શું છે? શેલ એટલે મૂળ રૂપ, તો will bring. જો રમેશભાઈ brings vegetables every day, રમેશભાઈ brought vegetables last day, રમેશભાઈ will bring vegetables tomorrow. ટૂંકમાં વર્તમાન કાળમાં મૂળરૂપ અથવા SES, ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ અને ભવિષ્યકાળમાં will ને મૂળરૂપ. આ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, આ ત્રણેય કાળ થઈ ગયા. આ ત્રણેય કાળમાં મેઇન મહત્વનો, કારણ કે હવે પછીના જે કાળ આપણે આવવાના છે, આના પછી કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ આવશે, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ આવશે. એ એકદમ ઈઝી છે. મેં આ બે કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. કેમ મેં લીધા? કારણ કે આ બંને કાળ જે છે એનું વિધાન, નકાર અને પ્રશ્ન. આમાં જો વિધાન વાક્યમાં શેલ વિલ, નકારમાં શેલ વિલ, પ્રશ્નાર્થમાં શેલ વિલ, એટલે ટૂંકમાં સહાયકારક ક્રિયાપદ શેલ અથવા વિલ બધેમાંથી છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આમાં સહાયકારક ક્રિયાપદ નથી, આમાં છે બી, નકારમાં પ્રશ્નાર્થમાં. એટલે આ નકાર અને પ્રશ્નાર્થમાં છે બી સહાયકારક, એટલે વિધાનમાં નથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોઈએ તો કરતા પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ યાદ કરીએ. કર્મ અન્ય શબ્દ, નકારમાં કરતા, ડુડર, નોટ, મૂળરૂપ, કર્મ અન્ય શબ્દ. એ ટૂંકમાં ડુડર અને મૂળરૂપ. આમાં ડુડર મૂળરૂપ, એટલે આમાં સહાયકારક ક્રિયાપદ છે ડુ અથવા ડર, જ્યારે આમાં નથી. એટલે બધા જ કાળમાં બે કાળ એવા છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, કે જેના વિધાન વાક્યની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આ બે કાળ એવા છે કે જેમાં આ કાળની અંદર સહાયકારક ક્રિયાપદ હોતા નથી. હવે પછીના જે આપણે કાળ જોઈશું તો એમાં સહાયકારક ક્રિયાપદ બધામાં આવશે, વિધાનમાં આવશે, નકારમાં આવશે અને પ્રશ્નાર્થમાં આવશે, જ્યારે આમાં હોતા નથી. આ યાદ રાખવાનું ખાસ. હવે આપણે નેક્સ્ટ આપણે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ જોવાનું છે.